ચાલો મિત્રો, હવે આપણે એકમ વર્તુળ છે એને ત્રિકોણમિતીય વિધેયની સાથે કઈ રીતે ડિટેલની સાથે યુઝ કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. અગાઉ આપણે જોયું કે યુનિટ સર્કલની અંદર કઈ રીતે ખૂણાઓ બનતા હોય છે, એના ઉપરથી કઈ રીતે ત્રિકોણમિતીય વિધેય સાઇન કોસ એના ગ્રાફ તૈયાર થતા હોય છે એનો આપણે ઉપરછલી માહિતી મેળવી છે. હવે આપણે અમુક જરૂરી વસ્તુ છે જે યુનિટ સર્કલ ઉપરથી મેળવવાની છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે યુનિટ સર્કલ દોરેલું છે. હવે આ સ્થાન ઉપર અહીંયા 0 આવશે પહેલાં, એના પછી આગળ જાશું એટલે અહીંયા π/2 આવશે, એના પછી અહીંયા આવશે પાઈ અને અહીંયા આવશે 3π/2. આ આટલી જરૂરી માહિતી છે મિત્રો, અને ખાસ યાદ રાખવાની છે, જે આપણે અગાઉ પણ જોયું છે. અને પછી પાછા ફરીથી અહીંયા પહોંચશું તો અહીંયા આવશે 2π. સેમ એ જ રીતે આગળ જાશું તો અહીંયા 3π આવશે, આમ આવશો એટલે અહીંયા 4π થઈ જશે, અહીંયા 5π આવશે. એટલે ટૂંકમાં આની બાજુ છે બેકી સંખ્યા આવશે અને આની બાજુ છે એકી સંખ્યા આવશે. તો આ યુનિટ સર્કલ છે મિત્રો. હવે એના ઉપરથી બીજી વસ્તુ એક શીખવાની છે કે આપણે કોઈ પણ બાજુથી રાઉન્ડ શરૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા 0 છે તો આપણે અહીંયા ઉપરની દિશા આવી રીતે પણ રાઉન્ડ ફરી શકીએ છીએ અને નીચેની દિશા આવી રીતે પણ રાઉન્ડ ફરી શકીએ છીએ. તો જો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો 90નો ખૂણો બને, પરંતુ આ દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ થશે. એટલે જો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા -π/2 આવે, અહીંયા -π થશે, અહીંયા -3π/2 થશે, અહીંયા -2π થશે. એટલે જો આપણે ઊંધું સ્ટાર્ટ કરતા હોય તોની વાત છે. હવે આપણે અહીંયાથી આવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ તો આ જે દિશા છે, હવે દિશા ખાસ યાદ રાખવાની છે. જો તમે સ્ટાર્ટ કરો છો 0 પાસેથી એન્ટી ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરો છો, એટલે કે અહીંયાથી ઉપરની સાઈડ જાઓ છો તો અહીંયા નિશાની આવશે પ્લસ. એટલે કે જ્યારે સર્કલમાં તમે ફરો છો અને એન્ટી ક્લોકવાઇઝ ફરો છો, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો છો તો નિશાની આવે પ્લસ, અને ક્લોકવાઇઝ ફરો છો તો નિશાની આવશે માઇનસ. એટલે કે આની બાજુ નીચે આવશું આપણે તો અહીંયા નિશાની આવશે માઇનસ. સેમ એવી જ રીતે અહીંયા છે, હવે અહીંયાથી આપણે આમ ફર્યા એટલે અહીંયા પ્લસ આવ્યું, અહીંયા માઇનસ આવ્યું. એવી જ રીતે હવે અહીંયા π/2 છે, અહીંયાથી આપણે આની બાજુ આવશું તો આ દિશા થશે એ ક્લોકવાઇઝ થશે તો અહીંયા માઇનસ આવશે. સેમ એવી જ રીતે આની બાજુ આવશું, આવી રીતે ફરશું તો એન્ટી ક્લોકવાઇઝ થશે તો અહીંયા નિશાની આવશે પ્લસ. તો આ નિશાની છે. એવી જ રીતે અહીંયા પણ આ પાઈ પાસે જો આની બાજુ જાશું આપણે તો આ ક્લોકવાઇઝ થશે એટલે માઇનસ આવશે. એવી જ રીતે અહીંયા નીચે એન્ટી ક્લોકવાઇઝ થશે તો અહીંયા પ્લસ આવશે. એવી જ રીતે અહીંયા માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે. તો આ નિશાની થઈ મિત્રો. હવે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફરવા માટે નિશાની છે ખાસ યાદ રાખવાની છે, જે આપણે નિશાની સમજાવી તમને. ક્લોકવાઇઝ હોય તો માઇનસ આવશે અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ આવશે. તો આ 3π/2 પાસે, 2π પાસે, π/2 અને π પાસે, બધા પાસે આપણે નિશાની જોઈ લીધી. 3π/2 પ્લસ એટલે આ દિશા થશે એન્ટી ક્લોકવાઇઝ થશે, અને 3π/2 માઇનસ એટલે આ દિશા ક્લોકવાઇઝ છે એટલે એની અંદર માઇનસ નિશાની આવશે. તો આ એની નિશાની છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈ તો આની અંદર ટોટલ 4 ચરણ છે. જો આની બાજુ છે આને આપણે પહેલું ચરણ કહી, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. આ 4 ચરણ છે. હવે આ 4 ચરણમાં યુનિટ સર્કલના આપણે ભાગ પાડેલા છે. સૌથી જે પહેલું ચરણ છે, હવે જો ખાસ યાદ રાખવાનું છે કે પહેલા ચરણની અંદર પહેલું જે ચરણ છે એની અંદર ત્રિકોણમિતીય વિધેય બધા જ આવશે. એટલે કે પહેલા ચરણમાં ઓલ બધા જ આવશે એની અંદર. બીજા ચરણની અંદર ફક્ત એસ આવશે. હવે એસ એટલે શું થાય એ આપણે સમજશું પછી.
ત્રીજા ચરણમાં આવશે ટી. આ શોર્ટકટ રીત છે યાદ રાખવા માટે. ત્રીજા ચરણની અંદર આવશે ટી, ઓલ એસ ટી અને લાસ્ટમાં આવશે સી. ચોથા ચરણમાં આવશે સી, ઓલ એસ ટી સી. આ એક યાદ રાખવા માટેની ફોર્મ્યુલા શોર્ટકટ છે. ઓલ એટલે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક બધા જ આવી જશે ઓલમાં. સેમ એવી જ રીતે એસ ની અંદર ફક્ત બે જ આવશે, સાઇન થીટા અને કોસેક થીટા. ટી ની અંદર બે જ આવશે, ટેન થીટા અને કોટ થીટા. અને સી ની અંદર બે આવશે, બાકીના જે છે કોસ થીટા અને સેક થીટા. આને મિત્રો ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલા ઓલ, પહેલા ચરણમાં બધા. હવે આ શું છે જો એ કહી દઉં તમને કે ઓલનો મતલબ થશે કે પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતીય વિધેય પ્લસ છે. એટલે કે પહેલા ચરણમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા જ ધન છે. બીજા ચરણની અંદર ફક્ત બે જ ધન છે, સાઇન અને કોસેક. એટલે બીજા ચરણમાં જ્યારે સાઇન અને કોસેકની વાત આવે તો એની નિશાની પ્લસ રાખવાની, બાકી બધાની નિશાની છે એ માઇનસ આવશે. સેમ એ જ રીતે ત્રીજા ચરણની અંદર ટેન અને કોટ, જો ત્રીજા ચરણની વાત આપણે કરતા હોય તો ટેન અને કોટ બેની નિશાની પ્લસ આવશે, બાકી બધાની માઇનસ આવશે. એવી જ રીતે સી એટલે કોસ અને સેક, એટલે ચોથા ચરણમાં સેક અને કોસ બે જ ધન છે, બાકી બધા છે એ ઋણ છે. એટલે કે એનું મૂલ્ય છે એ આપણે ઋણ લેવાનું છે, એની જે કિંમત છે એ આપણે માઇનસની અંદર લેશું. તો આ મિત્રો બે ટોટલ જે આપણે 4 ચરણ પર પાડેલા છે એની અંદર આપણે ત્રિકોણમિતીય જે વિધેય છે એની વહેંચણી કરી દીધી, ક્યાં કેની અંદર ધન છે, ક્યાં કેની અંદર ઋણ છે. એટલે પહેલા ચરણમાં બધા ધન, બીજામાં સાઇન કોસેક, ત્રીજામાં ટેન કોટ અને ચોથામાં કોસ અને સેક. આ આટલા ધન છે. હવે મિત્રો આ જો તમને ખબર પડી ગઈ હોય તો એના પછીનો જે ટોપિક છે એ છે કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય જ્યારે 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, પાઈ, 3 પાઈ, પરંતુ આપણે મોટા ભાગે ખાલી 2 પાઈ અને પાઈ બેની જ વાત આવશે. એટલે કે પાઈ અને 2 પાઈ એની પાસે ત્રિકોણમિતીય વિધેય બદલાતા નથી. જે કાંઈ હશે એ એમનામ જ રહેશે. એટલે કે સાઇન પાઈ પ્લસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટામાં કાંઈ ફરક થશે નહીં, એને રહેશે. આપણે ઉદાહરણથી સમજીશું ત્યારે તમને ખબર પડશે વધારે. એના પછીનો પોઈન્ટ છે કે બાકીના બે છે π/2 અને 3π/2. π/2 અને 3π/2. જ્યારે અહીંયા વિધેય હશે કોઈ પણ તો એ વિધેય છે એ બદલાશે. હવે કઈ રીતે બદલાશે તો એના માટે સૌથી પહેલા દાખલા તરીકે આપણે સાઇન લઈ, સાઇન થીટા છે તો એ સાઇન થીટા બદલાશે કોસ થીટાની સાથે. સાઇન થીટા છે એનો ચેન્જીસ આવશે કોસ થીટામાં. એવી જ રીતે ટેન થીટા છે એ બદલાશે કોટ થીટાની સાથે. અને હજી બાકી જે છે સેક થીટા એ બદલાશે કોસેક થીટાની સાથે. તો આ મિત્રો સેક, ટેન અને સાઇન આ ત્રણેય છે એને યાદ રાખવાનું છે કે કયું વિધેય કોની સાથે બદલાશે. ફક્ત એટલું યાદ રાખવાનું છે કે પાઈ અને 2 પાઈ પાસે કાંઈ બદલાશે નહીં. હવે π/2 અને 3π/2 હશે એટલે કે આ બે જગ્યા ઉપર હશે તો છે તમારું વિધેય ચેન્જ થઈ જશે. સાઇન હશે તો એની જગ્યાએ કોસ આવી જશે, ટેન હશે તો એની જગ્યાએ કોટ આવી જશે, અને સેક હશે તો એની જગ્યાએ કોસેક આવી જશે. તો આ છે એ ત્રિકોણમિતીય વિધેય છે એ કઈ જગ્યાએ કયા ખૂણા ઉપર આવે ત્યારે એના વિધેય છે એ બદલી જાય છે એના વિશેની માહિતી છે. હવે એના પછી આપણે જોઈએ તો ઉદાહરણ લઈ
દાખલા તરીકે કોઈ આપણે કિંમત લઈશું કે સાઇન, આપણે સૌથી પહેલા સાઇનનું ઉદાહરણ લઈ, સાઇન પાઈ પાસે જોઈ, જો સાઇન પાઈ છે અહીંયા. હવે મિત્રો મેં તમને પહેલા કીધું કે પાઈ અને 2π પાસે વિધેય બદલાતા નથી અને π/2 અને 3π/2 પાસે બદલાશે. તો અહીંયા જો મિત્રો સાઇન શું છે? પાઈ છે. હવે હું લખું છું સાઇન પાઈ પ્લસ થીટા. હવે આપણે એનો જવાબ લખવાનો છે. તો હવે પાઈ છે એટલે આપણને ખબર પડી જાય કે પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે કે જવાબ છે એ સાઇન જ આવશે, સાઇનમાં જ આવશે. પરંતુ માઇનસ છે કે પ્લસ છે એ આપણે હવે નક્કી કરવાનું છે. સાઇન પાઈ પ્લસ થીટા એટલે સાઇન થીટા એટલું તો આપણને નક્કી થઈ ગયું. હવે એની નિશાની જોવાની છે, માઇનસ આવશે કે પ્લસ આવશે. તો હવે પાઈ પ્લસ થીટા છે તો અહીંયા પાઈ છે. હવે અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ નિશાની કેની બાજુ છે? તો આની બાજુ છે. તો અહીંયા ત્રીજું ચરણ આવ્યું. તો ત્રીજા ચરણની અંદર ફક્ત બે જ વિધેય પ્લસ છે, tan અને cot. આપણે જોયું ત્રીજા ચરણની અંદર tan અને cot બે જ વિધેય પ્લસ છે, બાકીના બધા માઇનસ છે. તો અહીંયા આપણે વાત છે સાઇન થીટાની. તો સાઇન થીટા છે એ પહેલા ચરણમાં અને બીજા ચરણમાં બેમાં જ ધન છે, ત્રીજા ચોથામાં ઋણ થશે. તો અહીંયા સાઇન છે એની નિશાની આવશે માઇનસ, એટલે કે સાઇન પાઈ પ્લસ થીટા એટલે જવાબ આવશે માઇનસ સાઇન થીટા. સેમ એ જ રીતે આપણે ઊંધું જોઈ કે હવે આપણે બીજું કોઈ ઉદાહરણ લઈ, કોસ પાઈ માઇનસ થીટા. હવે કોસ પાઈ માઇનસ થીટા મિત્રો આપણે જોવાનું છે. તો હવે શું થશે મિત્રો? અહીંયા પાઈ છે એટલે આપણને ખબર પડી ગઈ કે વિધેય બદલાશે નહીં, જવાબ આવશે કોસ થીટા જ. પરંતુ હવે શું ચેક કરવાનું છે? ચેક નિશાની કરવાની છે. હવે પાઈ માઇનસ થીટા છે તો અહીંયા પાઈ છે આપણું, તો પાઈ માઇનસ એટલે આપણે ઉપર જવાનું થશે. તો ઉપર ચરણ કયું આવે છે? બીજું ચરણ આવે છે. તો બીજા ચરણમાં આપણને ખબર છે કે કોસ છે એ માઇનસ છે, કારણ કે કોસ છે એ ત્રીજા અને ચોથા ચરણમાં જ પ્લસ છે. આપણે લખેલું છે ચોથા ચરણમાં કોસ અને સેક પ્લસ છે, બાકી બધે માઇનસ આવશે બીજા અને ત્રીજામાં. એટલા માટે બીજા ચરણમાં કોસ માઇનસ છે તો એનો જવાબ આવશે માઇનસ કોસ થીટા. તો આવી રીતે મિત્રો નક્કી કરી શકાય કે tan, sin, cos કે કોઈ પણ આપણને ફંક્શન આપેલા હોય એની નિશાની શું થાય. હજી આપણે ઉદાહરણ લઈ, દાખલા તરીકે tan પાઈ પ્લસ થીટા. તો જો મિત્રો હવે tan છે અને સાથે પાઈ છે, તો પાઈ છે એટલે કાંઈ ચેન્જીસ કરવાનું છે નહીં, તો એનો જવાબ મતલબ થશે કે tan થીટા જવાબમાં આવશે. પરંતુ હવે આપણે નિશાની ચેક કરવાની છે. તો tan પાઈ પ્લસ થીટા છે, તો જો અહીંયા પાઈ છે અને પ્લસ એટલે નીચેની સાઈડ પ્લસ આવે છે, તો નીચેની સાઈડ પ્લસ આવે છે. અહીંયા ચરણ કયું છે? તો ત્રીજું ચરણ છે. તો ત્રીજા ચરણમાં તો આપણને મિત્રો ખબર છે કે t છે, તો t એટલે શું છે? tan થીટા અને cot થીટા. તો ત્રીજા ચરણમાં tan અને cot બંને પ્લસ જ છે, તો અહીંયા tan ની નિશાની છે એ ધન જ આવશે, એટલે કે પ્લસ tan થીટા જ આવશે. એટલે પ્લસ લખી કે ન લખી કાંઈ ફરક પડશે નહીં. એવી જ રીતે આપણે 2π માટે જોઈ, દાખલા તરીકે હવે આપણે કોટનું ઉદાહરણ લઈ, કોટ 2π પ્લસ, હવે આપણે કોઈ થીટા બદલાવી x રાખી દાખલા તરીકે. હવે 2π પ્લસ x, તો અહીંયા 2π છે મિત્રો. હવે 2π પ્લસ કરશું તો પ્લસ એટલે શું થશે? ઉપર થશે. તો ઉપર થશે તો એનો મતલબ પહેલું ચરણ આવશે. તો પહેલા ચરણમાં તો આપણને ખબર છે કે બધા જ વિધેય ધન છે, તો બધા વિધેય ધન છે. તો હવે અહીંયા પહેલા તો 2π છે એટલે વિધેય બદલશે નહીં, એટલે કોટ જ આવશે, કોટ x જે અહીંયા છે x એમનામ આવશે. હવે નિશાની શું આવશે? તો અહીંયા પ્લસ છે એટલે પહેલા ચરણમાં જવાનું છે. તો પહેલું ચરણ છે એમાં બધા જ પ્લસ છે, તો પ્લસ કોટ x જ આવશે, એમાં કાંઈ થશે નહીં. સેમ એવી રીતે આપણે કોઈ હજી બીજું ઉદાહરણ એક લઈ કે sec 2π માઇનસ y. હવે 2π છે એટલે પણ આપણું વિધેય બદલશે નહીં, sec એમનામ જ રહેશે. sec અને y છે તો y એમનામ જ આવશે. પરંતુ નિશાની આપણે જોઈ લઈ કે 2π માઇનસ છે, તો આ 2π અહીંયા છે અને માઇનસ એટલે નીચે આવશું. તો નીચે આવશું તો અહીંયા શું થશે મિત્રો? यहाँ थशे सेक चौथा चरण में धन ज छे सेक अने कोसेक। तो हवे धन छे एटले अहींया निशानी छे ए पण प्लस ज आवशे एटले के सेक 2π - y बराबर सेक y थशे। तो आ थयुं मित्रों पाई
અને 2π પાસે કોઈ પણ વિધેય છે એની કિંમતમાં કંઈ ફરક પડે નહીં. તો આવી રીતે તમને ગમે તે વિધેય આપેલું હોય અને તમને ફરી અને બીજા ચરણમાં જવાનું કે પ્લસ માઇનસ જે આપણને ફંક્શન આપેલા હોય, તો આવી રીતે આપણે એના વિધેયને એક્સચેન્જ કરી શકીએ મિત્રો. હવે આપણે એના પછી હવે પાઈ અને 2π માટે ઉદાહરણ જોયા. હવે આપણે π/2 અને 3π/2 માટે ચેક કરી. તો દાખલા તરીકે સૌથી પહેલું એક ઉદાહરણ લઈ કે sin π/2 માઇનસ થીટા. હવે sin π/2 માઇનસ થીટા છે. હવે જો મિત્રો અહીંયા sin π/2 આવ્યું, તો π/2 માટે મેં તમને કીધું કે π/2 અને 3π/2 હોય તો વિધેય બદલાશે. અને અહીંયા sin છે તો હવે વિધેય શું આવશે? sin ની સાથે cos છે, એટલે આપણે જવાબની અંદર પહેલા તો cos લખી જ નાખશું, cos થીટા. હવે આપણે નિશાની ચેક કરશું કે π/2 માઇનસ, હવે π/2 માઇનસ થીટા એટલે અહીંયા π/2 છે અને માઇનસ એટલે આ સાઈડ આવવાનું છે. પહેલું ચરણ છે તો પહેલા ચરણમાં તો બધા પ્લસ જ છે, તો હવે સાઇન પણ પ્લસ જ છે, એટલા માટે અહીંયા છે જવાબ પ્લસ cos થીટા જ આવશે. સેમ એ જ રીતે બીજું કોઈ ઉદાહરણ લઈ કે tan π/2 માઇનસ થીટા. હવે મિત્રો tan છે, હવે આપણને ખબર છે કે tan છે અને π/2 છે. π/2 છે એટલે વિધેય બદલશે. tan ની સાથે કયું છે તો જોઈ લઈએ આપણે ફરીથી. tan ની સાથે cot છે, તો tan ની સાથે cot છે તો આપણે cot થીટા લખી નાખશું. હવે નિશાની જોશું તો π/2 માઇનસ થીટા, તો π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ છે, તો પહેલા ચરણમાં તો બધા ધન જ છે એટલે પ્લસ cot થીટા જ આવશે. એવી જ રીતે હવે આપણે એનાથી બીજી કોઈ સંજ્ઞા લઈ, tan છે એની સાથે sec લઈ, sec π/2 પ્લસ થીટા લઈ. હવે જો મિત્રો π/2 છે એટલે આપણને ખબર છે કે π/2 ની સાથે વિધેય બદલાશે, તો sec ની સાથે શું છે? sec ની સાથે cosec છે, તો હવે આપણે લખી નાખશું cosec થીટા. અને π/2 પ્લસ π/2, અહીંયા π/2 છે પ્લસ એટલે આની બાજુ આવવાનું થશે, બીજું ચરણ થશે. તો બીજા ચરણમાં આપણે sec ની નિશાની જોવાની. બીજા ચરણમાં sec કેવું છે? તો બીજા ચરણમાં sec છે એ ઋણ છે, કારણ કે બીજા ચરણમાં sin અને cosec એ બે જ ધન છે. તો અહીંયા sec ઋણ છે, એટલા માટે એનો જવાબ થશે માઇનસ cosec થીટા. આવી રીતે મિત્રો કોઈ પણ છે ફંક્શન એનો જવાબ આપણે લઈ શકીએ. હવે આપણે 3π/2 લાસ્ટ 3π/2 માટે એક ઉદાહરણ લઈ લઈએ. તો દાખલા તરીકે tan 3π/2 પ્લસ થીટા. હવે જો 3π/2 છે એટલે વિધેય બદલાશે, એટલે tan છે તો cot થઈ જશે, cot થીટા. આ જવાબ આવશે. હવે આપણે 3π/2 છે એટલે cot તો કરી નાખ્યું. હવે આપણે નિશાની જોઈ તો અહીંયા જો મિત્રો 3π/2 પ્લસ છે, તો હવે આપણે 3π/2 પ્લસ એટલે પ્લસ એટલે ચોથું ચરણ થાય છે. તો ચોથા ચરણમાં આપણને ખબર છે કે ખાલી cos અને sec બે જ ધન છે, એટલે tan છે એ ચોથા ચરણમાં ઋણ છે, એટલા માટે અહીંયા જવાબ આવશે માઇનસ cot થીટા. આવી રીતે મિત્રો આ તમને બસ ખાલી સમજાવવા માટે અમુક ઉદાહરણો લીધા છે. આવી રીતે તમે tan, sin, cos કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય આપેલા હોય એના માટે તમે એને નિશાની ક્લોકવાઇઝ હોય તો બસ યાદ રાખવાનું કે માઇનસ નિશાની આવે, એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ નિશાની આવે. અને π/2 અને 3π/2 પાસે વિધેય છે એ બદલી જશે, અને પાઈ અને 2π પાસે વિધેય છે એ બદલશે નહીં. તો આવી રીતે કોઈ પણ છે વિધેય આપણને આપેલા હોય તો એનું મૂલ્ય છે એ ધન છે કે ઋણ છે એ આપણે યુનિટ સર્કલની મદદથી નક્કી કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો. તમને જો કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે પૂછી શકો છો.